કે જે પાંડવો હતા. આ પાંડવો પોતાની તરફથી જેની નગરી છે આપણી જે હસ્તિનાપુરથી એમાં તેનો ભાગલો પડ્યો હતો અને ત્યાંથી પછી એ લોકો ખાંડોપ્રસ્થની અંદર ગયા હતા. ખાંડોપ્રસ્થની અંદર મહેનત કરીને અને જે માયાદેવ હતા એ લોકો જે રાક્ષસ હતા એનો મદદ કરી જે આપણે મૈદાનો બતાવે એની આધારે એ લોકો ઇન્દ્રપ્રસ્થની આખી પ્રાગટ્ય છે. ઇન્દ્રપ્રસ્થ આખું બને હવે થાય ઇન્દ્રપ્રસ્થ બની જાય, બધા પાંડવો શાંતિથી રહેવા મળે, ભેગા દ્રૌપદી એ લોકો એ શાંતિથી રહેવા મળે. થાય એક વ્યક્તિ આવે છે આપણે એક ઇતિહાસની અંદર આવે નારાયણ કરતા નારદ મુનિ આવે. નારદ મુનિ આવીને યુધિષ્ઠિર લોકો બેઠા એને એમ કે અરે તમારું ઇન્દ્રપ્રસ્થ જોયું તો મને એમ થયું કે અહીંયા આવ્યા જેવું છે એટલે હું અહીંયા આવ્યો છું. ઓલા લોકો માન સન્માનથી બોલે કે આવો નારદ મુનિ તમે અહીંયા આવ્યો બહુ સારું કહેવાય, દેવલોકમાંથી દેવોતર પણ દેવર્ષિ આવે આની જેવું તો સુખ નો કે બોલો કઈ ખુશી થાય કે એમાં એવું હતું અમારે તો કામ થાય એવું છે સંદેશો કંઈકથી મળે એક જગ્યાએ એટલે બીજી જગ્યાએ દેવાનું. એટલે આમાં એવું હતું પાંડવ રાજાજી છે ને સ્વર્ગની અંદર બેઠા છે. સ્વર્ગની અંદર બેઠા પાંડવ રાજા થોડા દુઃખનું હોય ને એવું લાગતું. યુધિષ્ઠિર કે લે મારા પિતૃઓ એ દુઃખમાં એને શું પ્રોબ્લેમ છે તમે ખાલી વાત તો કરો કે એમાં એવું છે. સત્યવાદ રાજા હરિશ્ચંદ્ર હતા આ બધા હોતે સ્વર્ગમાં હોય, તેજસ્વી રાજાજી દશરથ રાજાની બધા એ સ્વર્ગમાં હોય. આવા બધા વ્યક્તિ સ્વર્ગમાં છે કે જેણે હકીકત ઇતિહાસની અંદર કેટલીક જ અશ્વમેઘ યજ્ઞ કરેલા છે કે આખી પૃથ્વીને એક ધજાની અંદર હેઠે બાંધેલી છે કે એટલું કરેલું છે ને એની વચ્ચે પાંડુ રાજા બેઠા એટલે એને એવું લાગે કે આપણે આપણા જીવનમાં બહુ કંઈક કર્યું નહીં. એટલે એને એક એવી ઈચ્છા રહી ગઈ કે જો પાંડવો પાસે એટલું બધું છે આ સમય છે હવે એ લોકોએ ભલે કૃષ્ણ ભગવાનની મદદથી મહેનત કરીને ઇન્દ્રપ્રસ્થ તો બનાવી લીધું પણ હવે લોકો ભોગવિલાસની અંદર નો વેડવી નાખીને એની એને ચિંતા છે. એટલે તમે ભોગવિલાસની અંદર વેડવો એની બદલે જો આવું કંઈક કરી નાખો તો સારું કહેવાય. યુધિષ્ઠિર નક્કી કરે કે નહીં વાત તો સાચી છે આમને ભોગવિલાસમાં વેડવશું તો પછી આપણો ભવિષ્યનો સમય હોય એની બદલે કામ કરી અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર કરે. પોતાના જે ભાઈઓ એને બોલે કે આવો વિચાર છે તમારો મન મુજબ બધા ભાઈઓ કે હા ભાઈ તમારી આજ્ઞા જ અમારી માટે કહેવાય. પણ એક એવી સમજણ છે કે કૃષ્ણ ભગવાનની સલાહને લઈએ સારું કહેવાય. એ જ સમયે આ ઓલા નો કે કૃષ્ણ ભગવાન યાદ કરે કૃષ્ણ ભગવાન ન્યા આવે કૃષ્ણ ભગવાન ન્યા આવે ન્યાય એમ કે બોલો હું વિચારો કે આ જો નારદ મુનિ આવ્યા હતા નક્કી કરે કે હાલો કંઈક લોકો કંઈક કરી લાવ્યા તો ઓલા લોકો કે બોલો કઈ વાત કરે કે યશોમેઘ યજ્ઞ કરવા કૃષ્ણ ભગવાનથી વિચાર તો હારા જો કોઈ સમજેલા વ્યક્તિના રાજ્યના હાથની અંદર રાજા આવે અને જો એની જે ક્ષેત્ર છે જે સીમા છે મોટી તેવું થઈ શકે કે વિશ્વમાં ઘણા ખરા વ્યક્તિ શાંતિની જિંદગી જીવીએ અને એનું નામ જ ધર્મની સ્થાપના કહેવાય. એટલે કે આપણી અંદર પૂરી સાઈન છે અંદર અશ્વમેઘ યજ્ઞ કરો એમાં કાંઈ ખોટું ન કરે. એટલે ઓલા લોકો નક્કી કરે તો ચારે ભાઈઓ કે હું આ દિશામાં જઈને 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 નોકે વાત કરે કે ચારે ભાઈઓ નોકી દિશામાં જવું ત્યાં જઈને નક્કી સેના લઈને જવાનું. અમે વાળા રાજાને કહેવાનું કે અમારી ટીમમાં ભગે પડી જાવ અમારા રાજ્યની આસ્તરને નીચે રહ્યું કામ અરે યુદ્ધ કરો યુદ્ધની અંદર અરે દો ચારે ભાઈઓ એટલા પ્રબળ વાળે કે ગમે ને આમ યુદ્ધમાં હરાવી ગયું. એટલે એમાં અમુક રાજ્ય તો ગણવાના હતા જે હસ્તિનાપુર હતું તે લોકોને હગા સંબંધી થતા એટલે તો એમનો મિત્ર મંડળ કે એને ગણવાનું નહીં. એની સિવાય જે કર્ણનું અંગરાજ્ય હતું એ વખતે દુર્યોધન એને અઠવાડમાં આવ્યું છે. મેન રાજા હતા ને એ તો પહેલેથી મિત્ર હતા જે નાના ગામડા લઈને બેઠા પોતાના રાજા સમજતા એને અંડરમાં લેવાના હતા. એટલે આવા બધા સારે ભાઈઓની પ્લાન કરતા કૃષ્ણ ભગવાન કેમ જો તમારા વિચારો પ્લાન બહુ સારું છે પણ એટલું બધું અત્યારે કંઈ કરવા જરૂર નથી કે તો શું કર્યું એ કે અત્યારે એવું છે કે હાલમાં જરાસંધ નામનો રાક્ષસ એ વ્યક્તિ અત્યારે પ્રબળ બળશાળી છે અને એ અત્યારે એક પ્રણ ઉપર ઉતરો છે કે એમનામાં જે વ્યક્તિ પાસે એટલી માયા છે એટલું બળ છે એટલું સામર્થ્ય છે ને એની સિવાય શંકર ભગવાનની ખુદની કૃપા એની માટે છે એટલે એ એમનામાં એટલો પાવર છે એની ઉપર વ્યક્તિ એક યજ્ઞ કરવા બેઠો છે જે યજ્ઞની અંદર એક હો રાજ્યની આહુતિ દેવાનું છે એટલે એની માટે એને પેલો હો રાજ્ય જીતવા પડે. એ ઘણા વર્ષો થયા જ્યારથી હું ત્યાંથી નીકળો ને ભાઈ નવરો થયો ત્યારથી ઓલા ન કે ભાઈ અમુક વ્યક્તિ નવરા હારા નહીં જાલગન 18 વર્ષ સુધી હું યુદ્ધ કરી રાખું તાલગન કાંઈ વાંધો નતો. જેવો નીકળીને દ્વારકા ગયો ને પછી વ્યક્તિ એક રાજ્ય જીતતા ઓછું છે કે 86 રાજાઓને એને બંદી બનાવી દીધા અને ધીમે ધીમે એક રાજાની જીતતો જાય છે. જો એ વ્યક્તિ હકીકત હો રાજાને બંદી બનાવી લે અને જે યજ્ઞ છે યજ્ઞની અંદર હો રાજાના મસ્તક ઉતારી નાખે એ વ્યક્તિ અમર થવાના ચાન્સ ખરા. અમર નહીં તો અમરને નીકળ સુધી જાય તો હવે એટલે કે આ એક બરોબર નથી. જો એ કામ કરો તમે જરાસંધને એકનો વધ કરી નાખો ને તો 86 રાજ્ય તમારે હેઠળ આવે તો ઘણા ખરા જે રાજ્ય યજ્ઞ છે ને સક્સેસફુલ. એટલે ઓલા લોકો કહે તો સારું હાલો સેના લઈને જઈને યુદ્ધ કરે. કૃષ્ણ કહે જો જરાસંધ આમ યુદ્ધ કરો બરોબર નહીં. તમારે આખા ઇન્દ્રપ્રસ્થની સેના કેટલી વખત યુદ્ધ કરી નાખે ને તો એથી મોટી સેના એની પાસે છે. કારણ કે એક તો જે મથુરા રાજ્ય હતું એની પાસે આવ્યું હતું જે એના જમાયા હતા કંસ એની પાસે એની સિવાય મગધ દેશના રાજ્ય બહુ મોટું દેશ એ એની પાસે હતું. એની સિવાય જ મોટા કેટલા રાજ્યો એના સપોર્ટમાં છે ને એની ઉપર વાત કરીએ તો 86 રાજ્યોની સેનાઓ અત્યારે એની અંદર જ. એટલે બુદ્ધિમત્તા એને ન કહેવાય કે એક સામે એક ફાઇટ કરવાની એ કે જરૂર પડે તો આપણે એ કરી નાખીએ પણ અત્યારે એ જરૂર નથી. એ કે તો કઈ વસ્તુ કરીએ
એટલે જે યુધિષ્ઠિર હોય ને એને એમ કહે કે એક કામ કરો, તમારે કંઈ કરવાનું જરૂર નથી, તમે રાજપાટ ભોગવો. ખાલી જે અર્જુન ભીમ છે ને આ બેન મારા ભેગા આવે. એટલે જે યુધિષ્ઠિર હોય ને એક મિનિટ વિચાર કરે કે મારા 5 ભાઈઓ છે ને એમાં આ બે મારા હુકુમના એકા છે. પછી ભીમ અને અર્જુન બધાને એને હકીકત છે. આખું જે કુરુક્ષેત્રનું યુદ્ધ હોય ને એમાં મોટા ભાગે આ બે ભાઈઓ જ કામ કર્યું હોય. તો કે આ બે મારા હુકુમના એકા છે અને મોકલવા બહુ બરોબર નહીં, પણ તમે છો તો ક્યાં વાંધો નહીં, એટલે ક્યાં વાંધો નહીં ભાઈ, તમે એટલો ટાઈમ રાજપાટ સંભાળી લો. એટલે ઓલા બે ભેગા છે. ત્યાં જે બેન એમ કે કૃષ્ણ ભગવાન એમ કે જે બ્રાહ્મણ હશે ને બ્રાહ્મણ હશે લઈ લો અને જાય. એ સમયની અંદર જે જરાસંધ હોય ને એને હું નક્કી કરેલું સવારમાં શંકર ભગવાનની પૂજા કરવાની. પૂજા કરે દરવાજાની બહાર જે કોઈ બ્રાહ્મણ જે કોઈ વસ્તુ માગે ને એ વસ્તુ દઈ દેવાની, ચોખ્ખા દાતારી દેવા. પણ જે કર્ણ જે રીતે દાતારી હતો ને એ રીતનો ને આ ભાઈને કેવું હતું યજ્ઞની વિધિમાં એટલે ભાઈ દાતાર હતા, બાકીની પ્રજા તો શોષણ જ લેતી. એટલે એની જો કર્ણ કેમ કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ વસ્તુ માગે એટલે કોઈ પણ ઈચ્છા વિરુદ્ધ પોતાના મનમાં કોઈ પણ એવી આકર્ષણ વગેરે વ્યક્તિ સેવા કરતો. હકીકત એક દાની એટલે આપણે દાનવીર કર્ણ કહે છે કે દાનવીર જરાસંધ નથી કહેતા. પણ એ સમયની અંદર એ ટૂંકા સમય માટે એને એવું નક્કી કર્યું કે હવારમાં આવતા કોઈ પણ વ્યક્તિ માગે એટલે વ્યક્તિ પાછા ન જાય. પોતે એવું નક્કી કરે ત્યાં કૃષ્ણ અર્જુન અને ભીમ ત્રણેય આવીને ઉભા રહી જાય. આવીને ઉભા રહી જાય ને ઓલા લોકો એમ કે બોલો બ્રાહ્મણ દેવતા હું જોતું છું. કૃષ્ણ હોય ને એમ કે બ્રાહ્મણ દેવતાને એવી બધી કંઈ જરૂર નથી. અમે તો સાંભળ્યું હતું કે જરાસંધ નામના એક વ્યક્તિ છે ને બહુ બળશાળી છે, મહાન છે, એટલે અમે એની પાસે નાની એમથી વસ્તુ માગવાના છે. કે બોલો હીરા જવેરાત ઘોડા કઈ વસ્તુ જોઈએ છે, અમારે કોઈ પણ આશ્રમ જોતો અમે બધી વસ્તુ જોઈએ. આ કે એ કંઈ નથી જોતું કે તો હું જોતી એ કે મારો એક મિત્ર છે ને આને એવું છે કે બહુ બળશાળી છે. મેં એવું કીધું હતું જરાસંધ બહુ મોટો બળશાળી કે નહીં હું બહુ મોટો બળશાળી, એટલે અમે અહીંયા તમારી હારે દ્વંદ્વ યુદ્ધ કરવા આવ્યા છે. એટલે ઓલા અખાડાની અંદર કુસ્તી ન લડે એ કરવા આવ્યા છે. એટલે કે અમે અખાડાની અંદર કુસ્તી લડવા આવ્યા છે. જરાસંધ હોય ને એમ કે એમાં હું ત્યાં મોટી વાત કે કુસ્તી તો આગળ લડી નાખું. એટલે આ કે બોલો કોને કુસ્તી લડો? કૃષ્ણ ભગવાન કે એમ નહીં, કુસ્તી લડવાનું પહેલાં તમે વચને બંધાવો કે જો તમે હકીકત કુસ્તી લડશો. એટલે કે એમાં હું હાલ દીધો વચન કે બોલો હાલો તો કુસ્તી લડવાનું ચાલુ કરેલું. જરાસંધ કે એમ નહીં, કુસ્તી લડવા માટે સામે કોઈ વ્યક્તિ છે ને મને અનુભવ હોય. ઓલા કૃષ્ણ એમ કે અનુભવ ઓલા વ્યક્તિનું આપણને પરિચય હોવો જોઈએ કે અમે કોઈ વ્યક્તિ કુસ્તી લડે. એટલે કૃષ્ણ કે એમાં પરિચયની એવું જરૂર છે, તમારે સામે કોઈ વ્યક્તિ છે તમને લલકાર છે યુદ્ધ કરવાનું છે કે એવું નહીં, કુસ્તીના નીતિની જે કોઈ સામે આવે એનું નામ તો ખબર હોવું જ. એટલે કૃષ્ણ કે બહુ બધી વખત યુદ્ધ કર્યું અમને ભૂલી ગઈ કે કોણ છે કે જે તમે કૃષ્ણ કહેતા નહીં, કૃષ્ણ આ અર્જુન છે, આ ભીમ છે. કે અમે ત્રણેય વ્યક્તિ આવ્યા છે તમારે અમે યુદ્ધ કરવા આવ્યા છે, તમે તમતારે કહો, તમે જે વ્યક્તિ નક્કી કરો ને એની સામે તમતારે આપણે યુદ્ધ છે દ્વંદ્વ યુદ્ધ છે આ કરશું. એટલે હજી એ સમયની અંદર જરાસંધ ને પાવર વાત કરીને એમ કે તું તો ભગોળો તારી સામે યુદ્ધ કરીને મારે ક્યાં જવું છે, તને આવે મને ફાયદો 2 મિનિટ મને એમ નક્કી કરી છે કે જે મને ઓરથી મૂર્ચા કરીએ છીએ એને અમે બહુ બાયું ચડાવી બરોબર નહીં. પછી આને થોડી પાવર એ રાખવી પડે કારણ કે આજુબાજુ બધી એના શૈલી ઉભેલી એટલે ખોટી પાવરમાં વાત એનું કરીએ. એટલે બીજું એમ કે બીજી વાત એ છે અર્જુન છે. અર્જુનને તીરકાંઠાનો બહુ સારો અનુભવ, પણ કુસ્તી માટે વ્યક્તિ બરોબર નથી. આ ભીમ બરોબર છે, આની કુસ્તી કરી પોતાની રીતે બળ એટલે હોય એને એમ ખ્યાલ હોય કે કુસ્તીની અંદર આપણે મૃત્યુ તો થવાનું કારણ કે એની પાસે એની જરાસંધની અંદર જેની માતાઓ જરા જે રાક્ષસી બતાવે એની પાસેથી વરદાન ટાઈપ એટલે પોતે મરવાનો જ છે એને નાખવાનું છે. તો અહીંયા ભીમ અને જરાસંધ બે વચ્ચે યુદ્ધ ચાલુ થાય. યુદ્ધ ચાલુ થતા પહેલાં કૃષ્ણ ભગવાન હોય ને એને જરાસંધની આખી કથા કહી દીધી કે જરાસંધનો આખો જન્મ જ એ રીતનો થયો હતો કે જરા નામની રાક્ષસી હતી. એક સમય એવો થયો કે જે જરાસંધના જે પિતા હોય ને એને સંતાન પ્રાપ્તિનો કોઈ વસ્તુ ન હોય એટલે એણે ઋષિમુનિ પાસે ગયા હોય ત્યાંથી એની પાસેથી યજ્ઞમાંથી એક ફળની ઉત્પત્તિ કરી. એ ફળની અંદર ઓલા લોકો એક સફરજન આપે, સફરજન જ્યાં જરાસંધના પિતા હોય એને આપે અને એને જે 2 પ્રિય રાણી હોય ને એમાંથી એક રાણીને આપે કે લ્યો આ ગુરુ મને સફરજન આપ્યું છે તમે આરોહણ કરશો ને સંતાન પ્રાપ્તિ થાય. એટલે એ જે 2 બહેનો હોય ને એમ નક્કી કરે કે તો આપણે 2 અડધું સફરજન ખાઈ. એટલે એક વ્યક્તિ પૂછે કે પણ તો બરોબર હશે. એટલે ઓલા લોકો એવું ઉદાહરણ આપે કે જ્યારે વશિષ્ઠ મહારાજને એ લોકો હતા જ્યારે એ લોકો એ સમયની અંદર ખીરનું પ્રાગટ્ય કર્યું હતું ત્યારે 3 રાણીએ વ્યવસ્થિત રીતે ખીર ખાધી હતી ત્યારે 3 રાણીને 4 સંતાન થયા હતા. તો એ બરોબર થયું હતું. તો આ સમયની અંદર હોતેની થવું જોઈએ પણ એ ભૂલી જાય કે ઓલું ખીર હતી એના સફળ એટલે 2 અડધું કરીને ખાય ને એમાં બેયના શરીરમાંથી બાળકનો જન્મ થાય પણ 2 અડધા શરીરમાં થાય વચ્ચેથી આખો ફાટેલો જન્મ થાય અને 2 બાળક જીવતું. એટલે જે જીવતા 2 બાળકનો જન્મ થાય ને એક જ હાથ એક જ પગ નો હલીએ કે નો ડલીએ કે એક જ આંખ એક જ મોઢું એક અડધી ઝીબડી એવી એક જ કાન આ કઈ રીતે એનું જે જીવન હોય જીવી શકે. એટલે પોતાને ત્યાં રાજા નક્કી કરે કે ભાઈ આપણા કિસ્મત નહીં હોય ને એ રીતે 2 બાળકને લઈને 2 જીવતા બાળકને જંગલની અંદર નાખ્યા. ત્યાં જરારામની રાક્ષસી નીકળે ને એને એમ લાગે કે આ બાળક આ રીતે રહેવું બરોબર નહીં અને પોતે સંકલ્પ શક્તિથી એના 2 શરીરને શરીરને જોડ નાખે પોતાની પાવર જોડી નાખે ને ઓલો વ્યક્તિ જે એનું રાડ હોય એ નાખે ત્યારથી એનું નામ જરાસંધ પડે.
પછી ઓલા રાજાને એમ કે તો હું આને લઈ જવા ઓલા કે તમે તાર લઈ જાઓ, આપણે તેની કંઈ જરૂર નથી. ત્યારથી જરાસંઘની અંદર એવો પાવર હોય કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને ફાડી નાખે, બે ટુકડા કરી નાખે, ફેંકે ને તો તેની વ્યક્તિ પાછો ભેગો થઈ જાય, પાછો જીવન થઈ જાય. એટલે એક પ્રકારનું અમરત્વ જેવું વરદાન. એટલે ભીમ છે ને યુદ્ધની અંદર ઘણી વખત ઓલાને હરાવે, પણ એનું જે મોત હોય ને ન કરી શકે. બે હાથ પકડીને અને બે પગ પકડીને નોખો તો કરી નાખે, ગાય કરે, પણ તો તેની પાછો ભેગો થઈ જાય. પછી કૃષ્ણ ભગવાનને ની સમયની અંદર એને ઈશારો કરે, બાજુમાં એક લાકડી પડે ને લાકડી પકડે અને જે લાકડી ને બે ફાડા અને એને ઈશારો કરે કે બેને એક દિશામાં નાખવા કરતા બેને સામે દિશામાં નાખીને વચ્ચે નાની કડમની માટીથી દીવાલ કરે, એટલે વ્યક્તિ ભેગો નહીં થાય. એવું જ થાય. જરાસંઘ હોય એને ફાડીને એને નોખા દિશામાં ઘા કરે અને વચ્ચેથી માટીથી નાની અમથી દીવાલ કરી નાખે. અને જે જરાસંઘ હોય ને પછી ત્યાંથી ભેગો ન હોય. એટલે ત્યાં જરાસંઘનો અંત થઈ જાય. હવે આ જે વસ્તુ છે ને આપણે નામની અંદર તેને વસ્તુ કે આપણે એમ નથી કહેતા કે ભાઈ નામની અંદર આપણે મહેનત કરીએ છીએ તો હાલતા જે મન છે, મન એનો ક્ષય કેમ થઈ જાય કે 2 મિનિટ પૂરતો આપણે એમ થઈ જાય માયાથી મન વિખૂટું પડી. જે આપણે માયાની અંદર ફસાયેલા છે, જરાસંઘ જેવા રાક્ષસ છે જે આપણે ઉપર કબજો કરી શકતા, આમાંથી મન વિખૂટું થઈને પાછું કેમ આવે, વિખૂટું થઈને પાછું કેમ આવે. આજે એવી રીતે દુર્યોધન હાલ જે ભીમ હતો એ કેમ ક્યારનો યુદ્ધ કર્યા રાખે, નકર આની વાત કૃષ્ણ એને પહેલાથી ને કહી હતા. જ્યારે નીકળ્યા હતા ત્યારથી ને કહે કે ભાઈ તું આ રીતે કરે એટલે સીધું સોલ્યુશન નહીં. તો તેને ત્યારે ન કીધું, એને સમયને એને હકીકતે વ્યક્તિ કરવાનું, હકીકતે એનું બાહુબળ અને કુસ્તીબળ. કારણ કે ભવિષ્યની અંદર કુરુક્ષેત્રનું યુદ્ધ થવાનું. જરાસંઘ એક શિક્ષક તરીકે હોય તેને કામ લાગી કે જેટલો સમય વ્યક્તિ મહેનત કરે. એવી રીતે જ્યારે મૃત્યુ લોકની અંદર આપણે કોઈ પણ કર્મની અંદર મહેનત કરતા હોય ત્યારે પરમાત્માને એક આશીર્વાદ સ્વરૂપે રાખવાનું, પણ તો રાખવાનું કૃષ્ણએ કીધું હોય કરવાનું. ગુરુ મહારાજે કીધું આમ કરો તો કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, તો કોઈ વસ્તુ બીજી કોઈ કરવા જરૂર નથી. એ લોકો કહે તમે તાર કરમ કે ઉપાધિ. એટલે એની જેવું થાય કે ભાઈ જા લગન ભીમે મહેનત કરી, પછી જ્યારે તેને થયું કે હવે કોઈ સોલ્યુશન નથી ત્યારે કૃષ્ણ ભગવાન એને ઈશારો કર્યો કે આ રીતે કરે એટલે તારું કર્મ થયું. એવી રીતે જે મન છે ને એને સતત નામની અંદર લગાડતું રહેવાનું. જ્યારે પરમાત્મા ગુરુ મહારાજ જેને એમ થાય કે હવે સમય બરોબર છે ત્યારે એ લોકો એક જ સેકન્ડની અંદર મનને એવું ચોંટાડી દે આત્મસંગીત કે પછી વ્યક્તિને કંઈ કરવાની જરૂર નહીં પડે. પણ જા લગન ન થાય, જા લગન અભ્યાસ વાયરા સમયની એરે રહેવું પડે. કોઈ વ્યક્તિ એવો સવાલ પૂછે કે તો પછી પહેલેથી જ કરીને દે ને વ્યક્તિને હું કરવાની જરૂર હતા. એ કરવાની જરૂર એટલે છે કે મૃત્યુલોકની અંદર એવું થાય છે કે જ્યારે તેજસ્વી આત્મા હોય કે જે પહેલેથી જાગેલા છે એ લોકો પરલોકમાં બેઠા હોય. હવે ધારો કેવું હતું કે પ્રગટ થઈને હવે પહેલેથી જાગેલા છે, બધી રીતે કમ્પ્લીટ છે. એ વ્યક્તિ આવીને કહે છે, પૂછે, હવે એને કોઈ સાધક એવું સવાલ પૂછે કે ઘરે આ માથાકૂટ થાય છે તો ઓલો વ્યક્તિ સમજી જ ન હોય. એને એમ ખબર પડે કે નાનું સ્મરણ કરો બધું એમ ન સમજે કે સામેવાળા વ્યક્તિને એકતાર નથી લાગેલું કે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ સવારે નીંદર આવે છે, આ વ્યક્તિ એને સમજમાં જ ન આવે. કારણ કે એની માટે શરીર આખું પ્રગટ થયેલું છે. એ ધારી સેકન્ડો સહિત એવું નક્કી કરે કે ભાઈ આપણે એટલા વાગે હું છે એટલા વાગે ઉઠું છું. A to Z એની પાસે વસ્તુ તૈયાર. જો પોતે એ રસ્તા ઉપર હાલી તૈયાર, એક ચોપડી વાંચીને જે વ્યક્તિ ભણેલો હોય ને બીજાને એ ચોપડી શીખવાડે. એટલે એની જેવું એને લીધે કોઈ પણ સાધક સિદ્ધ જે રસ્તે આવેલો હોય ને એ રીતે બીજા વ્યક્તિની તૈયાર કરીએ. એની માટે એના મનમાં સવાલ એ થવા જોઈએ, જવાબ એ થવા જોઈએ, અને સમયના આધારે એની જે નથી કહેતા સદગતિ વધે. એટલે પ્રભુ સમયના આધારે એને તૈયાર કરતા હોય. હવે એવું આ રીતનું એટલે જીવનમાં જ્યારે એમ લાગે ને કે કેમ આટલે ચડ્યા ત્યારે એવું નહીં નક્કી કરવાનું કે આપણે કઈ રીતે ચડે. જેવી રીતે નાનો બાળક હોય પિતાની નજર જ હોય તો તેની કોઈ વસ્તુમાં આટલે ચડતો તો તે પિતાની ઉપર ધ્યાન રાખીને જ બેઠો. એમ એની જવું છે મૃત્યુ લોકમાં કૃષ્ણ ભગવાનને એક જે ડાયલોગ છે જે ગીતાના સારની અંદર આવે એ બહુ મસ્ત આવે. કૃષ્ણ ભગવાન ગીતાની સારની અંદર એકલા એવી બોલે કે જે વ્યક્તિને ચારે ચાર દિશાની અંદર હું જ દેખાઉં છું એ વ્યક્તિ ક્યારેય ભટકી જ નથી. એની જેવું છે કે મૃત્યુ લોકમાં જ્યારે આપણે આજુબાજુ પરમાત્મા છે તો ઓલા નથી કહેતા કે અમે હુડકીની અંદર જાતા હતા અને હુડકીની અંદર જ્યારે ભવનદાર આવ્યું ત્યારે અમને બીક ન લાગી. શું કામે ન લાગી? કારણ કે હુડકી તમારી, હુડકી હકાવાવાળા તમે હતા, દરિયો તમારો હતો, સ્વર્ગે તમારું હતું, અને આબોહવામાં થતું હતું નહીં તમારું હતું. હવે કદાચ તમે અમને હુડકીની અંદર બેહારો કે ડૂબાડી દો કે બીજા કાંઠે લઈ જાઓ, અમારે બીક જ નથી. કારણ કે અમે તમારી અંદર જ હમાયેલા છે. જ્યારે મૃત્યુ લોકની અંદર ગમે અહીંયા સાહેબ આપણને બીક નથી લાગતી. બીક એટલા નથી લાગતી કારણ કે આપણને ખ્યાલ આવી ગયો કે અત્યારે પ્રભુ એટલે પ્રભુ બાજુમાં નથી બેઠા, પણ આખું વિશ્વ પ્રભુની અંદર છે. વિશ્વની અંદર એ ગમે ત્યાં છે, એમાંથી કાંઈ ફરક નથી પડવાનો. આ વસ્તુ જ્યારે આપણે મનના વિચારોની અંદર ઊંડી ઉતરાય ત્યારે મૃત્યુલોકમાં બીવાની જરૂર નથી. નકર આ તો કેવું છે કે 5-25 દિવસનો સમય આવે છે કે જ્યારે એ લોકો છે નથી, પણ એક સમય એવો હોતે આવશે કે જ્યારે ઉંમરનો ફરક છે. એ લોકો એક સમય શરીરના આધાર મૃત્યુ લોકો કોઈનું શરીર છોડે છે ત્યારે આપણને વ્યક્તિ વસ્તુનો બીક ન હોય. એ સમય આવે ને એની પહેલાં આપણે તૈયાર કરીએ, એ સમય પહેલાં આપણે એની તૈયારી રાખીએ. એટલે એની જવું જરાસંઘ ત્યાંથી અંત થઈ જાય. પછી એના સિવાય 86 ઓલા રાજા હોય એને આ લોકો મુક્ત કરે. અને કૃષ્ણ ભગવાન ચોખ્ખો કે જો હજી ભીમ અને જે અર્જુન છે એ લોકો તમને મુક્ત કર્યા છે, હવે આ લોકો યુધિષ્ઠિરના રાજની હેઠળ આવે.
એટલે તમે લોકો એના રાજપાટને સ્વીકારશો ને ઓલા લોકો ચોખ્ખું કહી ગયા કે હા તમને કેમ સ્વીકારીએ, કારણ કે એ લોકોનું મોતથી સામનો કર્યો હતો, એનાથી બચીને આવ્યા. એટલે છેલ્લે જે અશ્વમેઘ આખે આખું જે યજ્ઞ હોય ને, અશ્વમેઘ આમાં બે રીતના શબ્દો બતાવે છે. એક પ્રકારનો અશ્વમેઘ યજ્ઞ બતાવે. અશ્વમેઘ યજ્ઞ એને કહેવાય કે જે આપણે રામ રાજ્યની અંદર જે યજ્ઞ થયો કે જ્યારે ઓલો ઘોડાને છૂટો મૂક્યો તો એ રીતનું યજ્ઞ જે બતાવે, જે લવને કુછ ઘોડાને લીધેલો હોય. એક યજ્ઞ અલગ હોય, એક બીજો રાજસુ યજ્ઞ બતાવે. જે આ લોકો જે કરતા ને એ રાજસુ યજ્ઞ ટાઈપનો કરતા, એમાં ઘોડો કેવો કંઈ છૂટો ન મૂકવાનો, પોતાની તરફથી હાલવાનું. એટલે પોતાની રીતે ધીમે ધીમે બધા જે રાજ્ય નક્કી થતું હોય આ લોકો કરમાં લઈ ધન ધાન્ય સંપત્તિ જેટલું ને એટલું કેટલું એકત્રિત કરે, કેટલું બધું એકત્રિત કરે, બધું લઈને ઇન્દ્રપ્રસ્થની અંદર લાવે. અને બધું લાવીને એ લોકો નક્કી કરે કે આપણે કોઈ પણ સારું કર્મ કરીએ, કેવી રીતે મકાન સારું બનાવવું હોય એ પ્રમાણે પોતપોતાની રીતે જે કાંઈ સુવિધા થતી હોય, કોઈ કુંભ ઘોડો રાખતા હોય, કોઈ જમણવાર રાખતા હોય. આપણે સમજેલા વ્યક્તિ તો એવું કહેતા હોય કે બીજનો પ્રોગ્રામ કે જે કંઈ વસ્તુ થતી હોય એ સમયમાં એ લોકો એવું નક્કી કરે કે આપણે યજ્ઞનું આયોજન કરીએ. અને યજ્ઞ એટલે બીજું કંઈ નથી કરવું, આપણે કોઈ બ્રાહ્મણ પુરુષોને એવું કંઈ નથી બોલાવું, પણ આપણે જેને માનીએ છીએ એવા બધા હગા સંબંધીઓને બોલાવીએ, જેટલા આપણા કુટુંબી ભાઈઓને બધાને બોલાવીએ. આપણે બોલાવીએ અને આપણે જે વ્યક્તિને સૌથી વધારે માનીએ છીએ એની પૂજા આરાધના કરીએ અને માર્ગદર્શન લઈએ કે ભાઈ આ જેટલું આખે આખું રાજ્ય યજ્ઞ થયું છે એ આ વ્યક્તિના આધારે થયું છે. એટલે એના જેટલા સમજેલા વ્યક્તિ હતા બધાના લોકો પત્ર લખે, આખા છે વિશ્વભર ત્યાં પત્ર જાય. એક પત્ર હસ્તિનાપુર જાય, પછી શિશુપાલ બતાવે, એ હોતે સંબંધિત થતા હોય, કૃષ્ણ હોય એને બતાવે, પછી એની સિવાય જેટલા દેવો દાનો જેટલા બધા પત્ર દે. અને જે રાજસી યજ્ઞ પૂરો થયો હોય ને એની જે સભા ભરાણી હોય ત્યાં લોકો બધા એકત્રિત થાય ને એ સમયની અંદર એવું બતાવે કે કૃષ્ણ ભગવાન બેઠા હોય, પછી ભીષ્મ પિતામહ એ હોય, દ્રોણાચાર્ય હોય, કર્ણ હોય, દુર્યોધન હોય, પાંચે પાંડવ હોય, કૌરવ હોય, દુશાસન હોય, આ બધા વ્યક્તિ ત્યાં હોય, શિશુપાલ હોય, એક વ્યક્તિ ત્યાં બતાવે. પછી આની જે સાલ્વા નરેશ હોય, શૈલ્ય હોય, જે રૂકમી હોય, એ બધા વ્યક્તિ ત્યાં હોય, બધા વ્યક્તિને એકત્રિત થયા હોય. એ સમયની અંદર એવું નક્કી થાય કે જે યુધિષ્ઠિર હોય તો ત્યાંનો રાજા હોય, એટલે ઓલા નથી કહેતા ગરધણી કહેવાય, એટલે એ એના પોતા તરફથી સૌથી વધારે જેને માનતા હોય એ કૃષ્ણને માનતા હોય. બીજા નંબરમાં જે સૌથી વધારે માનતા હોય સમયની અંદર આપણે વડીલ કહેવાય ભીષ્મ પિતામહ એને માનતા હોય. એટલે ભીષ્મ પિતામહ હોય ને એને આજ્ઞા લઈને પૂછે કે હવે આપણે રાજગદ્દી ઉપર કોઈ વ્યક્તિને બેહારીને અને એના પગ ધોવાના છે, ચરણ સમજ હોય એ કરવાનું છે. એની માટે અમારી એવી ઈચ્છા છે કે જો તમે કહો તો બહુ સારું કહેવાય કે આપણે સમાજની દ્રષ્ટિએ તમને માન સન્માનની દ્રષ્ટિએ. એટલે ભીષ્મ હોય ને એવી વાત કરે કે આમ જો ભાઈ તને ખબર છે, મને ખબર છે, આ કોઈ ગામનું ઘર નથી, બધાને ખબર છે કે દુનિયાની દ્રષ્ટિમાં ભલે આપણે ધોળે દાઢી હોય ધોળી દેખી છે, પણ આપણી કરતા વધીને એક મહાન નિત્યાની ભેગા છે, કૃષ્ણ છે. એની સિવાય કોઈ એવા વ્યક્તિ નથી કે જે આ માન સન્માનને લાયક હોય. એટલે કૃષ્ણ ભગવાનને આરાધના કરે કે તમે રાજગદ્દી ઉપર બેહો, અમે તમારું પગ ધોઈ અને શરણામાં ધોઈ અમે પીએ તમને માન સન્માન. એટલે કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં, જો તમારી ઈચ્છા હોય, જે દ્રોણાચાર્ય એ લોકો હોય છે એ સમયની અંદર કૃપાચાર્ય આ બધા હોય તેની વધારે સન્માન. એટલે કૃષ્ણ ભગવાન હોય એની સમયની અંદર રાજગદ્દી ઉપર બેહારે અને ઓલા લોકો જેવું હોય ને એને પૂજા પાઠ ને બધું કરે ત્યાં શિશુપાલથી રહેવાય ને એટલે કૃષ્ણને એમ કહે કે આ બધા હું કરું છું. એક વ્યક્તિ ગાંડો સમજ, બીજો એક ગાંડો સમજ, આખી સભા ગાંડી એ કે ભેગા થઈને ધૂળતને તમે એટલું આવી વસ્તુ કરો છો અને માન સન્માન દો છો કે આ વ્યક્તિ કપટી છે. કપટી તો દૂરની વસ્તુમાં એ ખબર નથી કે આના પપ્પા કોણ છે. આવો વ્યક્તિ કે જે ગ્વાલો કહેવાય છે, ક્યારેક ક્ષત્રિય જેવી વાત કરે, ક્યારેક નટખટ જેવી વાત કરે, આવી બધી વાતો કરે. એટલે ધીમે ધીમે જે બધા વ્યક્તિ હોય ને પછી પાંડવ એનાથી અર્જુન એના હોતે હાથમાં ખંજોળાવા પડે, એ પોતાની રીતે ગાંડી હાથમાં લઈ લે છે. દુર્યોધન એ જે આપણે ભીમ બતાવે એની રીતે કદા હાથમાં લઈ લે, એને એમ થાય કે આગળ એની નાનું માથું પાડી નાખું. પણ કૃષ્ણ સામે ઊભા હોય ને એટલે આ લોકો પોતા તરફથી કાંઈ નથી, હાથમાં ગમે એટલી ખંજોળે, એને ખબર છે આ લોકો છે તાલે આપણે કંઈ કરવાની જરૂર નથી. એટલે પોતાની રીતે જે મર્યાદા હોય ને એમાં અમે જે ભીષ્મની એ લોકો હોતે નહોતે શાંતિ થઈ. એટલે આ જે શિશુપાલ હોય ને એનાથી રહેવાય. એટલે ઓલા ન કે મહેન્દ્ર કંઈક નાટક કરતો હોય અને કોઈ વ્યક્તિને ભાવ ન જાય એટલે નાટક વધારે કરે. એટલે બોલતા એનો ખ્યાલ ન હોય કે આપણે કેટલા વ્યક્તિના વિરોધમાં હોઈએ. એટલે વિરોધ કરતા એમ કે આ બધે તો ઠીક, ઓલો બુઢિયાને ખબર નહીં પડતી એમ કરીને ભીષ્મને હવે બોલે. આ જવાબ સાંભળે ને એટલે જે દુર્યોધનને કૌરવ એનાથી રહેવાય નહીં કે બીજા બધાને ભલે જ કે આ જે કુળ ગુરુ જે મેન કહેવાતા હોય એને કે બરોબર નહીં, એમાં બે ચાર શબ્દો કહેવાના ન કહેવાના. જે દ્રોણાચાર્ય એને એમ કે, કૃપાચાર્યને એમ કે, પછી એના જે ઋષિમુનિ એમ કે, એમ કરતાં કર્ણ એને એમ કે આવા હોતે જે સુતપુત્ર છે એને આવા ભેગા રાખીને બેઠા છે, એવો મિત્ર છે. બે ચાર વસ્તુ દુર્યોધનને કહે. દુર્યોધન હોય ને એનાથી રહેવાય, એ તો ગદાલે નાખતો તેના શકુની હોય ને એ ઉભા રાખે જેમ કે બટા અત્યારે તારે કંઈ કરવાની જરૂર નથી. આ બધાની સામે વિરોધમાં પડે. આ વ્યક્તિમાં આપણે ખોટું વિરોધમાં લેવાની જરૂર નથી, આ લોકો એના તરફથી સોલ્યુશન કરશે. એટલે એક કરીને વસ્તુ ચાલુ થાય ને એટલે કૃષ્ણ ભગવાન ત્યાંથી નીકળે તે બાજુમાં બલરામ હોતા. એટલે બલરામ એમ કે ભાઈ આગળ આવીને એને ખાલી એક આંગળી અડાડવાની જરૂર છે, એ કે કાંઈ કરવાની જરૂર નથી, આગળ એને સીધો કરવાનો. એટલે કૃષ્ણ કે રહેવા દે ભાઈ, આપણે એની માતાને વરદાન દીધેલું છે કે જા લગન એની ભૂલ ક્ષમા ન થાય ને કે એક ભૂલ મૃત્યુને કાબિલ હોય આવી ક્ષમા ન થાય ને તા લગન
આને કંઈ કરવાની જરૂર નહીં, તમે ચિંતા લો, મેં એક એક ભૂલ હું કરું છું. અને પ્રભુનો આ હિસાબ બહુ સારો છે. એ લોકો જ્યારે ગણવાનું ચાલુ કરે ને ત્યારે ઘણા ખરા વ્યક્તિને એમ થાય કે અરે પ્રભુ તમે કેટલા દયાળુ, તમે કેટલા કૃપાળુ. એ હકીકત શાસ્ત્ર પુરાણમાં કોઈ સારા વ્યક્તિઓ છે જેને લખેલી વસ્તુ છે. બાકી જે કોઈ હકીકત પ્રભુને આધારે રહેવાલા વસ્તુ છે એ તો એમ કે કોઈ પણ મોટા મોટા મનોવૈજ્ઞાનિક કે ગણિતિક વ્યક્તિ હોય ને એ પાછા પડી જાય. પણ પ્રભુ જ્યારે હિસાબ કરવા દે ને ત્યારે અત્યાર સુધી કોઈ એને ભૂલ નથી કરી. અને જ્યારે એ લોકો કોઈ પણ વ્યક્તિને સારા કર્મો ગણવા ચાલુ કરે, ખરાબ કર્મો ગણવાનું ચાલુ કરે, ત્યારે ચોખ્ખે વાત કરે. અને છેલ્લે એવું નથી, વોર્નિંગ નથી દેતા. એ સમયની અંદર શિશુપાલને ચોખ્ખું એમ કે શિશુપાલ યાદ રાખજે, તારી માતાને મેં વચન આપેલું હતું કે તારી 100 ભૂલ ક્ષમા કરવાની છે. અને આવ્યા પહેલાં હોતે તે ઘણી એવી ભૂલો કરી છે કે જે મૃત્યુદંડને સમાન છે. અને હું હજી તને કહું છું, ભૂલ વધતી જાય છે. બોલો તો હોતે બોલવાનું ચાલુ કરે કે તું હું ભૂલ ક્ષમા કરતો હતો, હું મને ખબર નથી પડતી, મારી પાસે હું બાહુબળ નથી, હું અમર છું, ધારો એમ રહે. એટલે ઓલા વ્યક્તિ એમ કે જો ભાઈ એટલાની ભૂલ થાય, એટલાની ભૂલ થાય. છેલ્લે એમ કે જો ભાઈ તારે ભૂલ બાકી છે, 97 ભૂલ થઈ છે, હવે તું અટકી જાય. બોલે એમ કે હું 97, લે હું તને કહું છું તું ધૂર્ત છો, લે 98, તું કપટી છો, લે 98, તું માયાવી છો, હું 99. એટલે પાસે એમ કે જો સમજી જાય હજી હોમી ભૂલ છે, છેલ્લી ભૂલ માફ થાય. અને ઓલે એમ કે તું તો એવો તારી ભેગા રહેવા વાળા એવો, અમને ખબર છે કે રાધાની કઈ રીતે ફસાયેલી છે, એમ કરીને હોમી ભૂલ કરે. પછી એમ કે હું તને ખબર નહીં પડતી, ખાલી એટલું બોલે ને તો માથું જે હોય ને ધડમાંથી ન પડતી. બધા વ્યક્તિને જોતા રહી જાય, જોવે ને કે હું થયું ત્યાં કંઈ ખબર ન પડે. પછી આગેથી સુદર્શન ચક્ર ફરતું નીકળે. સુદર્શન ચક્ર ફરતું કૃષ્ણની જે ઉંગલી હોય ને એની ઉપર પાછું ધારણ થઈ જાય. ધારણ થાય ને એક સમયે કેવો બતાવે કે કૃષ્ણની અંદર જે ક્રોધનો હોય ને 1 સેકન્ડ પૂરતો ખાલી ઉક્ષણ બધે કે કૃષ્ણ ક્રોધની અંદર આવે. પછી એનું જે મન હોય ને હાઉસ થાય ને એક નાનકડી એક એવી રમૂજ જેવી વસ્તુ હોય ને કૃષ્ણના સુદર્શન ચક્રથી ને આંગળીની અંદર નાનકડો તો લોહીનો લીસોટો હોય. આ જે લોહીનો લીસોટો હોય ને દ્રૌપદીથી ત્યાંથી જોવાઈ ગઈ. ત્યાં જે ભાઈ એમ કે લે ભાઈ તમારા હાથમાં ઉપર આવું થઈ ગયું, એવું તમને કરું. પોતાની જે કિંમતી હાડી હોય ને એનો હાડીનો કટકો લઈને અને આંગળી પાસે ને એ લોકો રાખડી જેવું બાંધી દીધી, અને પાટો હોય ને પાટો બાંધી દીધો. અને ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે બેન તમને તું ભૂલતી નહીં, તારે દોરાનો હિસાબ ચૂકે. અને આપણને ખબર છે કથાના આધારે એ લોકો ક્યારે એ રીતનો હિસાબ ચૂકે. પણ ત્યાંથી એક રીતનું એટલે આને આથી આપણે એ હોતે જોવાનું કે એ લોકો માટે ઓલા નથી કહેતા કે અમારે લે કડવા વચન સુન કહેતો એની જેવું છે. એની માટે કાંઈક તો કરી જોઈએ. નાનકડો એવો દોરો હોય તેને બાંધી જોઈએ તો કેટલી મોટી આબરૂ બચાવવા માટે એ લોકો તૈયાર છે. એટલે એની જેવું. પછી આમથી મોટી ઘટના ત્યારે જઈ જાય. જે શિશુપાલ હોય ને એનું જે સ્થળ હોય ને એ તો મસ્તકથી અલગ થઈ, એની અંદરથી એક આત્મા પ્રગટ થાય. વિજય નામનો જે વિજય હોય એમાંથી જે આત્મા બધા એ પ્રગટ થાય. આત્મા પ્રગટ થાય 2 અને 3 માથું જોયું કૃષ્ણ ભગવાને એને આમ આરત ન કરે કે પ્રભુ મારો જે શ્રાપ હતો અત્યારે પૂરો થયેલો હવે તમે બોલો હું કઈ જગ્યાએ. ત્યારે કૃષ્ણ ભગવાનની સમયની અંદર સુવર્ણ ચતુર્ભુજનું બતાવે. અમુક જગ્યાએ શાસ્ત્ર પુરાણની અંદર લખાણ છે કે આ જે 2 વ્યક્તિ વચ્ચે વાત થાય ને જ્ઞાનના બેઠેલા બીજા કોઈ સદસ્ય બહુ ઓછા વ્યક્તિ જોઈ શકતા હોય, પણ આ 2 વ્યક્તિ વચ્ચે આખી ઘટના ઘટે. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે હવે અત્યારે તમારે આ કંઈ કરવાની જરૂર નથી, તમે લોકો પરલોકની વિચાર કરો. એક આવો વ્યક્તિ કે જેને જન્મથી નિરાધમી પાપી વ્યક્તિ છે, સતત પહેલેથી છેલ્લા સુધી નકરા ખોટા જ કર્મો કર્યા છે, અને છેલ્લા સુધી કૃષ્ણને એટલા હદ સુધી કહેવાના ન કહેવાના શબ્દ કહી છે કે આને એ વાત સત્સંગ કર્યા પહેલાં મારે 2 વખત વિચાર કરવો પડ્યો હતો કે આટલા શબ્દો આપણે વતન પરમાત્મા વિરુદ્ધ બોલો બરોબર કહેવાય કે ન કહેવાય. પણ તો હોતે કથા માટે વ્યક્તિને મનમાં વિચાર દેવા માટે આપણે વાત કરીએ. એ સમયની અંદર જ્યારે ટીવી સિરિયલનું વિતરાય છે ત્યારે શિશુપાલની હોતે કોઈક એક્ટિંગ કરી છે, ત્યારે એ વ્યક્તિના મનમાં હોતે ને એવું હોય કે પરમાત્માના સ્વરૂપમાં હોતે ને આપણે બોલાય કે નહીં, પણ એક એક્ટિંગ કરવા માટે નવી પેઢીને માર્ગદર્શન દેવા માટે એક રીતની વાત કરતા હોય. એટલું તો ઓલા વ્યક્તિએ પ્રેક્ટિકલ કર્યું. એની સિવાય બીજા કેટલા અકર્મો કર્યા હતા. તો તે જ્યારે એ વ્યક્તિ શરીરમાંથી છૂટા થયો, જ્યારે આત્મા છૂટા થયો, ત્યારે 2 વ્યક્તિ 2 હાથનું ત્રીજું માથું જોડે ને અમે કૃષ્ણ ભગવાનને કહે છે. ઓલા લોકો એવી વાત કરે છે કે તમે પરલોકમાં. તો આવો વ્યક્તિ પરલોકમાં કઈ રીતે છે? આવો વ્યક્તિ પરલોકમાં એ રીતે છે કે જે રીતે કોઈક નાનો બાળક છે. નાનું બાળક છે કહેવાનું કે ન કહેવાનું કે એમાં એવું થાય કે ક્યારેક માતા પિતામાં રમતા રમતા અપશબ્દો હોતે શીખી જવું. એ કહેવાનું ન કહેવાનું કહીએ તો તેના લોકો સમજણ માટે હોતે ને લાભ. તો કૃષ્ણ ભગવાન એની સિસ્ટમ નાનો તો લાભો કે સુદર્શન ચક્ર ઈઝી આપે. પણ જ્યારે વ્યક્તિ શીખી જાય, જ્યારે એની ભૂલ એને સમજાય, ત્યારે આ લોકો એમ કહે છે કે હવે તમે તમારા પરલોક જે છે ત્યાં વયા જાઓ. અને આ એક એટલી એવી સારી વસ્તુ છે કે આપણને એમ થાય ને કે આપણે ત્યાં એટલું પાપ થઈ ગયું, એટલું પાપ થઈ ગયું, ભગવાન અમને મૂકી દે. પરમાત્મા આખા વિશ્વમાં ક્યારેય એક આત્માને હોતે કોઈ ભૂલતા નથી. આ એવું છે કે જો કોઈ પણ વ્યક્તિ અભિમાનના રસ્તે હોય ત્યારે શિશુપાલ એના આગળના શરીરની અંદર નોખા જે સ્વરૂપ હતા, હિરણ્ય કશ્યપનું જે શરીર હતું ત્યારે એ સમયની અંદર હિરણ્યાક્ષ તરીકે હતો. પછી જે કુંભકર્ણ હતો, જે શિશુપાલ હતો, એની સિવાય જે આપણે રામદેવ આવતા વખતે જે દિલ્હીનો રાજા બતાવે, આની સિવાય જેટલા અલગ અલગ કેટલા એવા શરીરો બતાવે કે જ્યારે નોખા શરીરમાં રાક્ષસ તરીકે ભલે, પણ તો હોતે હતો તો આ લોકોનો એ લોકો શરીરના આધારે ધીમે ધીમે સીધો કરે છે કે જેવી રીતે કુંભકર્ણની અંદર હોતે જેટલી સમજણ હતી એવી રીતે શિશુપાલની અંદર અમુક સમજણ ઘટી, પણ અમુક તો એવી તમે સમયના આધારે સમય આવે.
પણ એ વ્યક્તિ સીધો થતો નથી. એક એક આત્મા મૃત્યુલોકમાં ગમે ત્યારે છે ને વ્યક્તિ સીધા થાય છે, સરખા રસ્તે આવે છે. પરમાત્માને સીધા કરવાના જ છે, પણ કેવું થાય છે કે જો આપણે સમજણથી થાય તો એની જેવી હાલત હોય. એટલે એનાથી એક બચીને ધ્યાન રાખવું થાય ને, એટલે આપણી શરતી સેફટી રાખવાની. બાકી એવી હોત ને બીક નહીં. એટલે ઓલા નથી કહેતા કે જેવી રીતે ગુરુ ગ્રંથિ નડે છે, એક અભિમાની નડે છે કે અમે કોઈ ભટકી ન હોય, તેવું નથી હોતો. વિશ્વના જેટલા કીટ પતંગના જીવ છે ને, જો કે પરમાત્માને પૂછે કે કીટ પતંગના જીવ ભટકેલા છે કે નહીં, તો પરમાત્મા તો એમ જ કહેવાના છે કે ભાઈ નથી ભટકેલા, કારણ કે છે તો વિશ્વની અંદર જ. એટલે ઓલા જેવું છે કે ભાઈ અંબાણી હોય કે કોઈ પણ બહુ મોટો કંપનીનો માલિક હોય, કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે સાફ સફાઈનું કર્મચારી કામ કરીએ છીએ, એમ કે અમારી વગર કંપની ન લે. વાત સાચી છે, સાફ સફાઈ કરવાવાળા વ્યક્તિ વગર કંપની ન લે, પણ એ વાત ખોટી છે કે એ જ વ્યક્તિ વગર કંપની ન લે. એ વાત ખોટી, એ નીકળે છે બીજો કોકનો ઉભો રાખે. એવી રીતે મૃત્યુલોકમાં એ વાત સાચી છે કે આપણી વગર મૃત્યુલોક ન લે, પણ એ વાત એ ખોટી છે કે આપણી વગર હચોડો ન લે કે એવું ન હોય. આપણી જગ્યાએ કોઈ પણ બીજો આત્મા આવવા માટે તૈયાર છે. એટલે એની જેવું છે કે જે રીતની ગુરુ ગ્રંથિ છે, કે જે રીતે કીટ પતંગના જીવાત્મા છે, પરમાત્મા દ્રષ્ટિએ ગમે આપણી દ્રષ્ટિએ આપણે માનીએ કે બે વ્યક્તિ ભટકેલો તો કહેવાય, આત્મા ભટકેલો કહેવાય, મનુષ્ય શરીર નથી, ગુરુની એટલા નિકટ નથી. એ હાલત આપણે ન થાય ને, એટલે હારા કામ. આમે બીજું જે લઘુ ગ્રંથિ છે એ ખરા, જો સતત બીક મારે કે ઓહો આપણે ભટકી જાય, એનામ કરીને પરિણામ કરીને શું થાય આપણું, એ હોત ને બીકની બહારથી વસ્તુ છે. પરમાત્મા ક્યારે કોઈ ભટકવા એ રીતે દેતા. વચ્ચેનો જે રસ્તો છે ત્યાંથી નક્કી કરવાનું કેટલું આગળ હોય કેટલું પાછળ જાય, એ નક્કી કરવાનું એક જ વસ્તુ છે. અત્યારનો જે શ્વાસ છે ને આને ભરી દે, આ શ્વાસ ભરાઈ જાય એટલે આપણે કોઈ આડિયા નહીં ચડીએ. એટલે સમયની અંદર જે શિશુપાલ એનો જે સમયની અંદર એ ત્યાંથી અંત થાય. પછી જે આખી જે યજ્ઞ હોય એ આખું જે યજ્ઞ હોય ત્યાંથી પૂરો થાય. પછીનો જે સમય એવો આવે કે જે બધા જે વ્યક્તિઓ હોય ત્યાંથી હેલે જતા હોય, ત્યાંથી રજા લેવાનો સમય. એટલે અમુક સંબંધી એમ કે આપણે થોડોક સમય અહીંયા રહેવું છે, તો થોડોક સમય રહેવા માટે આપણે શું કરવું? એટલે જે દુર્યોધન ની લોકો એમ નક્કી કરે કે આપણે એક દિવસ રહી. અને આ લોકો જે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું છે જોઈ તો ખરા, ઇન્દ્રપ્રસ્થ બનાવવા માટે એ લોકો નીકળે, બહાર નીકળે ને એ લોકો એવું ચેક કરે કે જેવી રીતે બહાર નીકળે ને એવી રીતે ત્યાંના પાણી જેવું દેખાય. એટલે પોતે પગ મૂકવા જાય ને તો હકીકત ત્યાં જમીન હોય, કારણ કે ઓલા માયાનગરીએ બનાવેલું હોય કે જેવી રીતે કાચની નીચે પાણી હોય. હવે વિચાર કરો કે ખાલી ગોવરાના બાબાને આપણે એવું કંઈક બતાવીએ તો એને ન દે સમજમાં આવે. 50 વર્ષ પહેલાંનો કોઈ વ્યક્તિ તો 5000 વર્ષ પહેલાં આવું લખાણ કરેલું છે કે વ્યક્તિને પાણી જેવો આભાસ થાય પણ હોય જમીન. પછી કે અમુક જગ્યાએ એવું બતાવે કે જમીન જેવો આભાસ થાય પણ પગ મૂકે ને તો પાણી થાય. તો દુર્યોધનની સીધી વસ્તુ છે, એની વસ્તુ ખ્યાલ ન હોય. એટલે પહેલી વખત એવું થાય કે એને એવું લાગે ને કે પાણી છે, તો હોતે વ્યક્તિ ત્યાં શાંતિથી હાલવા જાય ને તો એને જમીન દેખાય. એટલે બીજી વખતે એવું થાય કે એને એવું લાગે જમીન છે, પોતે પગ મૂકો ને તો પાણી હોય, તેની અંદર આખું ડૂબીને બહાર નીકળે ને તો એ સમયની અંદર જે દ્રૌપદી હોય ને બહાર બેઠા એવું જોતી હોય. એટલે આની યાર એવું થયું. એટલે મજાકમાં રમૂજમાં જે આપણે બહુ ફેવરેટ ડાયલોગ છે જે એક શાસ્ત્રોની અંદર લખાયેલો છે એ ત્યાંથી એમ કે ભાઈ અંધે કા પુત્ર અંધા. એના જે પિતા હતા એ આંધળા હતા, એટલે આ હોતે આંધળો છે. આ જે વાત કરે ને એના મગજની અંદર ખૂચી જાય. દુર્યોધનની અંદર જે આ વાત કરે એ મગજની અંદર ખૂચી જાય. ઘણા વ્યક્તિને એવું કહેવાનું છે કે આને લીધે જ આગળ હતા મહાભારત થયું. એટલે બધા પોતપોતાના મત છે. બાકી હકીકત દ્રૌપદીના આવ્યા પહેલાં હોતે નાક્ષગ્રહની વસ્તુ થઈ ગઈ. એની સિવાય કેટલી વખત એવો હતો કે જે ભીમ હતો એને વિષ્ણુ પ્યારો આપ્યો. એટલે એવું નથી કે એને લીધે જ મહાભારત થયું. હા, એ વસ્તુ ભાગ કરવા માટે કંઈક વસ્તુ નિમિત્ત બન્યું, પણ એને લીધે જ થયું એવું જરૂરી નથી. બીજી વસ્તુ દ્રૌપદીજી કહેવાય ને એ સમયની અંદર ભાભી કહેવાય. ભાભી દેર મજાક મસ્તી કર્યા બરોબર નથી, પણ હારવાળે કેવું છે કે ઓલા નથી કે હકીકત આંધળાને આંધળો ન કહેવાય. એની જેવું છે કે એ એનાથી એક ભૂલ થઈ કે મજાક મસ્તી હોતે અને એ પોતે એવું છે કે મૃત્યુલોકમાં ઘણા ખરા વ્યક્તિ છે. અમારા દોસ્તારોમાં હોતી એવી સિસ્ટમ હતી કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઘણી વખત મજાક કરે. એમાં મારા જ એક દોસ્તાર હતો જે અમે કોલેજમાં કંપનીમાં ભેગા હતા, એ ઘણી વખત મિત્ર એને મજાક મસ્તી કરે અને પાછો વાત કરતા મીઠી વાતો કરતા ઓલા કે ખોટું લાગ્યું તો હરખું કરના. એટલે હું નહીં ક્યારેક બેઠે ને હું કહું હતું એટલે તને સારું આવે. ક્યારેક ઘણા વ્યક્તિ મજાક મસ્તી કે એમ ક્યારેક એમ ખોટું લાગી જાય, પણ બહુ ઓછું ખોટું લાગે. તને આવી વાતચીત કરવાનું છટા એટલે ખોટું લાગે ને તો તું હરખું કરે. એ મને ઘણી વખત કહેતી કે નહીં ભાઈ જશે એવું નથી. ક્યારેક એને હાસી ખોટું લાગી જાય, 2-3 દી માથા ખોટું હોતે ના, પણ ધીમે ધીમે બધા ભૂલી જાય. એટલે ક્યારેક મને નડે પણ ટેવ પડી ગઈ છે ગમે ને એને ગમે કહી દે. એટલે એ સમય તેવું નક્કી કર્યું કે કારણ વગર ક્યારેક કોઈ વ્યક્તિ આપણા સ્તરથી કોશિશ નહીં કરવાની મજાક મસ્તી. તો ઘણા મિત્રમાં ન હોય કે વાતમાં ક્યારેક મારી લેવાની એક સિસ્ટમ, એ ભલે આપણા તરફથી મિત્રતા કરીએ પણ એક ધર્મના આધારે એ ઓછું કરીએ એની ફાયદા. આપણે કોઈને એમ નથી કહેતા કે આમ ન જ કરાય, પણ ધર્મ એવું કે ક્યારેક કોઈ મારે મજાક મસ્તી નહીં કરવાની. એટલે દ્રૌપદી અને દુર્યોધનને શું આવું ન થાય. આ ખાલી આમાંથી એટલો જ એક તાર શીખા જેવો છે. કોઈ નથી કહેતા કે આ સંબંધમાં તો હાલે આવું હાલે, આ સંબંધને હાલે કે પહેલાના સમયની અંદર એમ કહેતા કે કાકા હોય ભત્રીજાને ગમે એમ કેમ હાલે. અત્યારના સમયના અંદર એવું બરોબર નથી રહેતી. તમે નહીં જોઉં છું કોઈ પણ વ્યક્તિ ગમે વાત કર્યા પહેલાં એમ નથી કરવાનું કે કોઈ આપણને કહે તો કેવું લાગશે, આ પહેલાં વિચાર કરો. એની જેવું છે જે વાણી છે ને એના નિયમમાં રાખવું.
પછી જે દુર્યોધન એના મગજની અંદર નક્કી થાય કે આ ગોટાળો થઈ ગયો, અને પછી જે જ્ઞાનો જે સમય આગળની યાત્રા છે, અને હવે જે એની પછીનો જે સત્સંગ છે એ આપણે આવડાના પ્રોગ્રામની અંદર કેવું જ્યારે એમ થાય કે કંઈક કરી ચૂક્યું છે ત્યારે ગુરુના કયા મને મનને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુ.